શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરિયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, જેઠ સુધી એકાદશી એટલે નિર્જળા એકાદશી, જેનું નામ ભીમ એકાદશી કહેવામાં આવે છે. કુંતા માતાએ પોતાના 5 દીકરાઓને બેસાડી સુંદર મજાના સંસ્કારો આપતા હતા, જેને કારણે 5 પાંડવોની અંદર સદ્ગુણો આવ્યા હતા. ખરેખર મા બાપનું જીવન એવું હોય પવિત્ર અને ધાર્મિક, તો સહેજે દીકરાઓમાં સંસ્કારો આવતા હોય છે. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર 100 દીકરાઓ હતા, પણ સંસ્કાર આપ્યા નહીં, તો એને કારણે 100 દીકરામાંથી એકમાં પણ સારા સદ્ગુણો અને સંસ્કારો આવ્યા નહીં. મરાઠી કવિ વામન તિલક, એની દીકરી, એનું નામ હતું તારા. એ બરોબર બજારમાં શાકભાજી ખરીદવા માટે ગયેલી. એમાં બન્યું એવું કે બજારમાં આદુ હળદરની એનો ધણી હતો નહીં, અને એની ચોરી કરી. પિતાને વાત કરી એટલે તરત જ વામન તિલકે એની દીકરીને કાંઈ ન કીધું, પણ એને પોતાને બરડે નેતરની સોટી મારી. કારણ કે મેં સંતાનોમાં સંસ્કાર આપવામાં ભૂલ કરી. મારી દીકરીએ ચોરી કરી, એનું કારણ હું છું. કારણ કે મારી દીકરી નાની હતી ત્યારથી મેં સંસ્કાર ન આપ્યા, એને કારણે એને ચોરી કરીને, એટલે પોતાના જ બરડામાં એને નેતરની સોટી મારી. દીકરીને ન મારી, ભૂલ મારી છે. શાસ્ત્રોમાં મદાલસાની વાત આવે છે કે મદાલસાએ પોતાના દીકરામાં કેવા સંસ્કારો આપ્યા. પારણિયામાં નાના હતા અને ત્યારે ઝુલાવતા ને ત્યારે જ દીકરાઓને એમ કહેતી કે શુદ્ધોશી બુદ્ધોશી નિરંજનોશી. અને એને કારણે મદાલસાના 4 દીકરાઓ હતા, 4 દીકરાઓને સાધુ બનાવી દીધા હતા. જીજીબાઈ દીકરાને જ્યારે પારણિયામાં ઝુલાવતા હતા ને,
ત્યારે જ શિવાજીને એમ કહેતા કે શિવા, અત્યારે તારે રમવું હોય એટલું રમી લેજે, દૂધ ધાવવું હોય એટલું તું ધાવી લેજે. જ્યારે તું મોટો થઈશ ત્યારે મા ભવાનીની તલવાર તારા હાથમાં આવશે, ત્યારે હિન્દુ રાષ્ટ્રની રક્ષા કરવાની છે. રામ લક્ષ્મણની વાત સંભળાવતા અને એને કારણે શિવાજીએ હિન્દુત્વની રક્ષા કરી. અબ્રાહમ લિંકન એમ કહેતા કે મારા જીવન ઘડતરમાં વિશેષ ફાળો મારા માતાનો જ. હું નાનો હતો ને, લિંકન સાહેબ એમ કહેતા કે મારી અંદર જે અત્યારે સંસ્કારો આવ્યા છે એનું કારણ મારી મા હશે. નાનપણથી મારું એવું ઘડતર કર્યું હતું. ગાંધીજી કહેતા કે મારી માતાએ જ એક સલાટની જેમ મારા જીવન પથ્થરને કંડાર્યો છે. જે રીતે પથ્થર હોય અને સલાટમાં હાથમાં આવે અને એને કંડારે, એમાંથી સુંદર મજાની ભગવાનની મૂર્તિ બનાવે ને, એ રીતે ગાંધીજી કહેતા કે મારી માતાએ એક સલાટની જેમ મારા જીવન પથ્થરને કંડાર્યો છે. ચંબલ ડાકુ સમ્રાટ સોહનસિંહ સરકારને શરણે આવ્યો ત્યારે એને 108 માણસોને મારી નાખ્યા હતા. ડાકુ હતો. એની માને પૂછવામાં આવ્યું કે તમારો દીકરો આવો કેમ થયો? એની મા કહે, નાનપણથી જ ઘૂંટડિયા પાડતા જ કીડી મકોડી મારે. એમાં 6 અને 8 વર્ષની ઉંમરે પહોંચ્યો ને ત્યારે કુરકુરિયા મારી નાખતો. એટલે ભૂંડડા હોય ને એને મારી નાખે. 12 વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યારે એને પ્રથમ એક માણસનું ખૂન કર્યું હતું. મેં એને કોઈ દિવસ વાર્યો નહીં. નાનપણથી જ આ રીતે બધાને મારી નાખે. નાનો હતો ત્યારે કીડી મકોડી જોયે નથી, માર્યા નથી. 12 વર્ષની ઉંમરે એક વ્યક્તિનું એને ખૂન કરી નાખ્યો, છતાંય મેં એને કોઈ દિવસ વાર્યો નહીં. આજ એની 37 વર્ષની ઉંમર થઈ છે. 37 વર્ષની ઉંમરમાં એને 108 ખૂન કેસ કર્યા છે. 108 માણસોને મારી નાખ્યા છે. એનું કારણ હું છું? કારણ કે નાનો હતો ત્યારે મેં એને વાર્યો નહોતો. એટલે ભક્તજનો, ખરેખર બાળકમાં સંસ્કાર આપવામાં મા બાપે ભૂલ કરી હોય તો એનું પરિણામ સમાજને ભોગવવું પડતું હશે. પણ પહેલું પરિણામ તો મા બાપને જ ભોગવવાના દિવસો આવતા હોય છે. ખરેખર વાલી કોને કહેવાય? વાલી. રામાયણમાં કથા આવે છે કે ભગવાને જ્યારે વાલીને તીર માર્યું ને પછી પડી ગયો. રામ ભગવાન વાલીની પાસે આવ્યા. વાલી કહે છે કે આપ મર્યાદા પુરુષોત્તમ છો, તો તમે મને તીર માર્યું, એક ના મરદ જેવું તમે કામ કર્યું. એક વૃક્ષની ઓથાએ હંતાઈને મને ખ્યાલ નહોતો એમ તમે તીર માર્યું. પણ હું તો ભાગ્યવાન છું કે મરતી વખતે મારી આંખની સામે ભગવાન ઊભા છે. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમયે રામ આવત નહીં. હજારો વર્ષો સુધી તપ કરીને રાફડા થઈ જાય તો એને પરમેશ્વરની ઝાંખી થાય નહીં. એને બદલે અંત વખતે મારા શરીરમાંથી પ્રાણ નીકળતો હોય ને એ વખતે પ્રભુ તમે મારી સામે ઊભા હોય એટલે દુનિયામાં મારા જેવો કોઈ ભાગ્યવાન ન ગણાય.
વાલીએ પોતાનો પુત્ર અંગદ એનો હાથ ઝાલી અને રામ ભગવાનના હાથમાં સોંપી અને કહે છે કે પ્રભુ, અંગદ અત્યાર સુધી મારો દીકરો હતો, પણ આજથી આપને સુપ્રત કરું છું. આજથી અંગદના પિતા હું નહીં, પણ પ્રભુ તમે છો. રામાયણની અંદર વાલી એ બતાવે છે કે વાલી કોને કહેવાય. મા બાપ હોય એને વાલી કહેવામાં આવે છે ને. વાલી એને કહેવામાં આવે કે દીકરાનું કાંડું દીકરો ભગવાનને અર્પણ કરે, કહેતા ભગવાનનો થઈને કાયમ રહે એવા સંસ્કારો આપે, એનું નામ વાલી કહેવાય. બાકી બધા મુવાલી કહેવાય. ધ્રુવની માતાને સંસ્કાર આપેલા એને કારણે જ નાની ઉંમરમાં ધ્રુવે ઘરનો ત્યાગ કરી અને ભગવાનને મેળવેલા. કારણ કે છોકરાઓ અનુકરણશીલ હોય. જો વડીલો જે રીતનું કરતા હોય ને ઘરમાં, એ જ રીતના છોકરાઓમાં પણ સંસ્કારો આવતા હોય. કારણ કે નાના છોકરાને બીજી કાંઈ ખબર ન હોય. એ ઘરની અંદર જે રીતે મોટા કરતા હોય ને એ જ પ્રમાણે એ છોકરાઓ કરે. ઓલા એક બાપા હતા, વૃદ્ધ બની ગયા એટલે ઠો ઠો કરે, જ્યાં ત્યાં થૂકા કરે. એટલે છોકરાની વહુ કંટાળી ગઈ. છોકરાને કહે છે કે હજી રસોઈ ન થઈ હોય ત્યાં તારો બાપ કે આવીને ખાવાનું માગે. કાંઈ ઠેકાણું જ નહીં, ક્યારે કેવું બોલે. એટલે એના પતિને વાત કરી કે એમ કરો, બજારમાંથી એક ઘંટ લઈ આવો અને તમારા બાપા ડેલીએ બેસે છે ને, ખાટલો છે ને, અહીંયા ઘંટ બાંધી દો અને એની દોરી છે ને રસોડામાં રાખવાની. હું જ્યારે ઘંટની દોરી વગાડવું ને ત્યારે એને આવવાનું ખાવા, ત્યાં સુધી અહીં ઢુકાય નહીં એવું તમે કરી દો. એટલે એ તો બજારમાંથી ઘંટ લઈ આવ્યા. એનો બાપ જ્યાં ડેલીમાં ખાટલો હોય છે અહીંયા બાંધી દીધું. બાપાને કીધું કે બાપા, એ બાપા, ઘંટ વાગે ને ત્યારે જમવા જવાનું. એના પહેલાં જો ઘરમાં ઢુકાણા તો પછી મારા જેવો કોઈ ભૂંડો નહીં. સારું દીકરા. તે પછી તૈયાર થઈ જાય ને એટલે એની પત્ની કિચનમાંથી દોરી ખેંચે, ઘંટ વાગે એટલે ઓલો ખાવા ડો આવે. એમાં બરોબર નિશાળ છૂટી અને છોકરો ઘરે આવ્યો ને ત્યાં ઘંટ વાગ્યો. છોકરો વિચાર કરે કે મંદિર છે અને ઘંટ કેમ વાગ્યો. પછી છોકરાને ખબર પડી, હા. તે પછી છોકરાએ કોઈને ખબર ન હોય એ રીતે ઘંટ ઉતારીને હંતાડી દીધો. ઓલો સમય થયો જમવાનો એટલે છોકરાની વહુએ તો દોરી ખેંચી, ત્યાં તો ઘંટ વાગ્યો નહીં. તે પૂછ્યું કે આ ઘંટ ક્યાં ગયો? તો કે મને ખબર નથી. પછી છોકરાને પૂછ્યું કે અહીંથી ઘંટ કોણ લઈ ગયું, તમને ખબર છે? ત્યારે છોકરાનો છોકરો નાનો હતો એને કીધું કે ઘંટ મેં સંતાડ્યો છે. તો કહે છે કે કેમ? તો કે તમે મોટા થાયશો ત્યારે તમારા માટે ઘંટ જોઈશે ને, એટલા માટે મેં સંતાડી દીધો છે. જો મા બાપની આપણે સેવા ન કરતા હોઈએ ને તો પછી આપણા દીકરા પાસે અપેક્ષા રખાય નહીં કે આપણા દીકરાઓ આપણી સેવા કરે એમ. જો આપણે મા બાપની સેવા કરી હોય તો આપણી સેવા કરે જ. એના મા બાપને કોઈ દી પાણીનો લોટોય ન આપ્યો હોય અને પાછા પોતાના દીકરાની પાસે પોતે અપેક્ષા રાખે કે અમારી સેવા કરે એમ. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.
જો તમે મા બાપની સેવા કરી હોય તો તમારા દીકરાઓ પણ સેવા કરવાના છે. લિંકનને એની માતાએ અંત વખતે કહેલું, ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખજે અને સત્ય બોલજે. દર રવિવારે એની મા લિંકનને બાઇબલ ભણાવતી હતી. એક 20 વર્ષનો છોકરો ગિલ્લી દડે રમે. એક માણસ કે આવડો મોટો થયો હજી તું રમત કરે છે, તારા બાપને કહી આવ. એના બાપને એ કહેવા માટે ગયો ને તો એનો બાપ તો પૈડું ફેરવતો હામો મળ્યો. હવે એનો બાપ પૈડું ફેરવતો હોય તો એના છોકરાઓ તો પછી ગિલ્લી દડીએ રમે જ ને 20 વર્ષના. ઓલો આંબા ઉપર છોકરો કેરી પાડતો હતો. તે આંબાનો રખેવાળ આવ્યો કે હેઠો ઉતર. આજ મને ખબર પડી કે આંબા ઉપરથી કેરી કોણ ઉતારી જાય. છોકરો હેઠે ઉતર્યો, હાથ ઝાલી અને કહે છે કે આજ તો તારા બાપની પાસે લઈ જઈને પિટાઈ કરાવો. તને ખબર પડે કે બીજી વાર કોઈ દિવસ આવું ચોરીનું કામ ન કરે. તો કે મને ક્યાં લઈ જવો છે તમારે? તો કે તારા બાપની પાસે. તો કે મારા બાપા ઘરે નથી. એ 5મો આંબો છે ને એના ઉપર રિયા. એનો બાપ ચોરી કરતો હોય તો પછી એનો છોકરો તો ચોરી કરે જ ને. એટલે ભાગવતની અંદર ઋષભ ભગવાનની કથા એકવાર વાંચવા જેવી ખરી. ઋષભ ભગવાનને 100 દીકરાઓ હતા ને. હા, પોતે બેસાડી અને દરરોજ ઉપદેશ આપતા ઋષભ ભગવાનો. અને એને કારણે એના 100 દીકરાઓ સંસ્કારી બન્યા હતા. વિવેકાનંદ સ્વામી નાના હતા તો એનું ધોતિયું ફાટી ગયેલું, એટલે એની માતાએ નવું લવી આપ્યું. એમાં બરોબર રસ્તામાં જતા હતા, એમાં એક ગરીબને જોઈ એટલે તરત જ એને નવી ધોતી આપી દીધી. માતાએ પૂછ્યું, બેટા નવી ધોતી ક્યાં ગઈ? બધી એને વાત કરી કે આ રીતનો ગરીબ હતો ને, કપડાં શરીર ઉપર પૂરતા નહોતા, એને કારણે મારી નવી ધોતી એને આપી દીધી. માતા કહે છે કે વાહ બેટા વાહ, તે તો આપણા કુળને શોભે એવું કામ કર્યું છે. 13 વર્ષના અકબરને એની માતાએ બોલાવ્યો. કહે હવે તું રાજા થઈશ. અકબર, એ રાજ ચલાવવા તું શું કરીશ? યુદ્ધ શસ્ત્રો લશ્કર રાખીશ. બેટા એકલા એનાથી હિન્દુસ્તાનનું રાજ્ય નહીં ચાલે. એક ચીજ ખુદાની દુઆ આવશ્યક છે, એ વિના એક ચક્રી રાજ્ય નહીં થઈ શકે. ગરીબો પર રહેમ રાખજે. સંત મહાત્મા અને દરવેશ ફકીરોમાં ભેદ ન માનીશ. એમને પ્રસન્ન કરીશ તો એ દુઆથી સામ્રાજ્ય બેઠું થશે. દારૂ બંધી કરજે, તે બુરી ચીજ છે. માતાના સંસ્કાર બળથી પહેરાયેલા 13 વર્ષના અકબરે હુમાયુના મરણ પછી અસ્તવ્યસ્ત બનેલ રાજ્યના પાયા એને દ્રઢ કર્યા હતા. અકબરને એની માતાએ આ રીતના સંસ્કાર આપ્યા હતા. એમાં કુંતા માતાએ 5 પાંડવોને બેસાડી જીવન ઘડતરની વાતો કરતા. જીવન છે કાંઈ રેલવેના પાટા જેવું સીધું નથી. બેટા ક્યારે આપણા જીવનમાં કેવા વળાંક આવશે એ કોઈ નક્કી નથી કરી શક્યું. માટે કાયમ ભગવાનના થઈને રહેજો. ભગવાનનું ભજન કરજો, ભગવાનને યાદ કરજો.
ભગવાનનો આશરો રાખજો, ધર્મનું પાલન કરશો તો બેટા તમે સુખી બનશો. આ રીતે કુંતા માતા એમને સંસ્કારો આપતા. તો એમાં 5 પાંડવમાં ભીમ હતા. ભીમ એને પિતામહ કહેતા, હે વ્યાસજી, આ મારા 4 ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારેય એકાદશીને દિવસે ભોજન કરતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી. તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે કેવો ઉપાય બતાવો. ભીમ હતો ને કે આ બધા એકાદશી કરે પણ હું નથી કરતો. એવું ભીમસેનનું વચન સાંભળી વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગ વાલું અને નરક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન કરવું નહીં. વ્યાસ ભગવાને કીધું, ભીમ, જો તારે સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય અને નરકમાં જવું ન હોય તો બંને પક્ષની એકાદશીએ ભોજન કરાય નહીં. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ 2 એકાદશી આવે ને, એ બંને એકાદશીએ ભોજન કરાય નહીં, અનાજ ખવાય નહીં. ભીમસેને કહ્યું, પિતામહ, દિવસમાં 1 વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું? એક ટાણું કરવું હોય તો નથી રહી શકતો, એમાં તમે હાવ ઉપવાસ કરવાની વાત કરો છો. કારણ કે મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે, જેથી ખાધા વગર રહી શકાય એમ નથી. જેથી કોઈ એવો ઉપવાસ કહો કે મારું કલ્યાણ થાય. ભીમના ઉદરમાં વૃક નામનો અગ્નિ હતો અને એને કારણે પોતાથી ભૂખ સહન થતી નહોતી. માતાને કીધું કે માં, જો તમે કહો છો તો એકાદશી રહું ખરો, પણ તમે સાંજે મને ડબલ ખાવા આપો તો. માતા કે ભલે તમ તાર, તું કે એટલું ખાવા માટે આપીશ, પણ બેટા તું એકાદશીનું વ્રત કરજે. તેમાં બન્યું એવું કે કુંતા માતાએ સાંજે રસોઈ બનાવી. આ બાજુ 5 પાંડવો રાજકાર્યની કંઈક ચર્ચા કરતા હતા. ભીમ તો આમ ઊંચો થઈને જોવે કે ક્યારે માં બોલાવવા માટે આવે. તો એમાં કુંતા માતાએ રસોઈ તૈયાર થઈ એટલે 5 પાંડવોને કીધું કે યુધિષ્ઠિર, ચાલો ત્યારે જમવા માટે રસોઈ તૈયાર થઈ ગઈ. તો યુધિષ્ઠિર કહે છે કે માં, હજી થોડીક રાજ ચર્ચા બાકી છે, કામ પતાવીને પછી આવીએ. ભીમે વિચાર કર્યો કે આ તો રાજ ચર્ચા આમણી માયલા જ કરવાની. તે કુંતા માતા અહીંયા 5 પાંડવો અહીંયા બેઠા. પછી ભીમ વિચાર કરે છે કે ભલે આ રાજ ચર્ચા કરતા હોય, આપણે જઈને ઉલાડી આવી. તો એ કહે છે કે જો મારે પેશાબ કરવા જવું છે. તો કે વાંધો નહીં, જઈ આવ. તો ભીમ ગયો. જ્યાં કુંતા માતાએ બધું મૂકેલું હતું ને, બધાય માટેની રસોઈ, હા, લાડવા, દાળ, ભાત ને શાક ને બધું બનાવેલું. તે આ તો ભીમે દરવાજો ખોલી અને લાડવા હતા એના ઉપર મીંડો, એક પછી એક. પછી તો ઓલું દાળ હતી એ તપેલાની અંદર ભાત ને લાડવા ને બધું ભેગું કરીને આખું તપેલું જ મોઢે માંડ્યું. 5યનું સાપ. પછી પાછો ધીમે લઈને આવીને બેસી ગયો. ચર્ચા પૂરી થઈ એટલે યુધિષ્ઠિર કહે છે કે ચાલો માં આપણે જમી લઈએ. ચાલો જોઈ, તમે બધા સ્નાન કરી લો જોઈ. ભીમ નાવા માટે ગયો, પણ એને તો જાણી જોઈને વાર લગાડી. કુંતા માતા કહે છે કે 4 ભાઈઓ નાહીને આવતા રહ્યા. એ કે નાહી તો કે અડધું નાહ્યા હશે, નાતા તો વાર લાગે, બરાબર નાવું જોઈએ કે. પછી નાહીને પછી જમવા માટે બેસાડ્યા. આગળ થાળી મૂકી અને જ્યાં બધું ઢાંકેલું મૂકેલા હતું ને ત્યાં જઈને જોયું, ત્યાં તો બધા વાસણ ખાલી.
કુંતા માતા કહે છે, કોણ જમી ગયો? યુધિષ્ઠિર, તમે આવ્યા હતા? ના. ભીમ કહે છે કે હું અહીંયા આવ્યો ને ત્યારે મગર મીદડો મોટો અહીંથી જાતો હતો, કદાચ એ ખાઈ ગયો હશે. કુંતા માતા કે મગર મીદડો તું જ કે, તારા સિવાય બીજો ખાય કોણ? સાચું બોલજો ભીમ. ભીમ કહે છે કે માં, બીજા કોઈ ખાઈ ગયા હોય તો નામ તો મારું જ આવે. તો ભીમ તો રિયાઈ ગયો, રૂમમાં જતો રહ્યો. કુંતા માતા યુધિષ્ઠિરને કહે છે કે ભીમ રિયાઈ ગયો છે, અમે શું કરું? તે સહદેવ કહે છે કે માં, હવે એમ કરો, હું મારા માથે ઓઢી લઉં કે મેં ખાઈ લીધું હતું. એટલે કુંતા માતાએ સહદેવને પૂછ્યું કે સહદેવ, તું ખાઈ ગયો તો? તો કહે છે કે હા. ભીમ કહે છે કે જો આ સહદેવ ખાઈ ગયો ને તમે મારે ખોટું ખોટું નામ આપો છો કે. પછી તો જમવા માટે બેસાડ્યા. ભીમ કહે છે કે માં, મને આજ શરીરે બરાબર નથી ને એટલે મારે ખાવું નથી. બીજી વાર રસોઈ બનાવેલી, હવે હું કામ ખાવું નથી એ તો બધા જાણતા હતા. તે પછી સવારનો સમય થયો એટલે કુંતા માતા કહે છે કે ભીમ, સ્નાન કરી આવો યમુના નદીમાં. તે ભીમ નાહવા માટે જતો તો યમુના નદીમાં, તો વચમાં એક વોકડો આવ્યો પાણીનો. તે ભીમ તો અહીંયા જઈને સૂઈ ગયો. તે સૂતો એટલે પાણી બધું ભરાવા માંડ્યું, જાણે ચેક ડેમ હોય ને, પાણી બધું અટકાઈ રહ્યું. તો એમાં બરાબર શંકર ભગવાનનું મંદિર શિવાલય હશે, તે બધું જ પાણી મંદિરમાં ગયું. પાર્વતી શંકર ભગવાન કહે છે કે પતિદેવ, અત્યારે વરસાદ નથી ને આ મંદિરમાં પાણી કેમ આવ્યું? તો કહે છે કે ભીમ આ સૂઈ ગયો છે ને એને કારણે બધું પાણી રોકાઈ ગયું છે. તો કહે છે કે જો ભીમને ઊભો કરવો હોય ને તો એમ કરો, તમે છે ને ગાયનું સ્વરૂપ ધારણ કરો અને હું સિંહનું સ્વરૂપ ધારણ કરું. હું તમારી પાછળ પડીશ અને ભીમ જ્યાં સૂતો છે ને ત્યાંથી પસાર તમારે થવાનું. એટલે એ ગાય રક્ષક છે, એ સિંહ પાછળ પડેલો જોઈશે ને એટલે તરત ઊભો થઈ અને તારી રક્ષા કરશે. એટલે પાર્વતીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું, શંકર ભગવાને સિંહનું સ્વરૂપ ધારણ કર્યું અને ગાયની પાછળ ઓલો સિંહ પડ્યો. તે ઓલે નાનો વોકડું હતું, ગાય તો ટપીને સામે કાંઠે જતી રહી. ભીમ તો સૂતો તો. તે ઓલો સિંહ છે ને એ ગાયને મારવા માટે જ્યાં આમ છલાંગ મારવા માટે જાય તો ભીમે ઊભા થઈ અને સિંહના 2 પગ ઝાલે અને જે ઘા કર્યો ને તે 50 ફૂટ દૂર નાખી દીધો. તે આનો ઓલો સિંહ ખીજાણો અને ઊભો થયો અને ભીમ હતો ને તે દોડીને જે પંજો માર્યો ને તે અડધો ડાબુ અંગ હતું ને લોંદે લોંદા કાઢી નાખ્યા, લોહી લુહાણ થઈ ગયો. ભીમ સિંહને કે હવે તને મૂકવું નહીં હો. તે સિંહની પાછળ થયો અને સિંહને પકડ્યો અને પકડી 2 કાન પકડી લીધા અને પછી એવો મળ્યો અને પછી જે ફેંકવા માટે જાય છે ને ત્યાં તો સિંહ અદૃશ્ય થઈ ગયો. અને આમ પાછું વળીને જોયું ને ત્યાં તો ભોળાનાથ શંકર ભગવાન પ્રગટ થઈ ગયા સિંહમાંથી. શંકર ભગવાન રાજી થઈ ગયા. ભીમને કહે છે કે ભીમ, તારી ભક્તિને કારણે તારા ઉપર હું પ્રસન્ન થયો છું. ભીમને જ્યાં પંજો માર્યો હતો ને અડધું અંગ લોંદે લોંદા કાઢી નાખ્યા હતા, ડાબુ અંગ. શંકર ભગવાને ત્યાં હાથ ફેરવ્યો અને કહેવાય છે કે અડધું અંગ ભીમનું વજ્ર જેવું બનાવી દીધું.
શંકર ભગવાન કહે છે કે ભીમ, તને આ અંગ ઉપર કોઈ ગદાનો પ્રહાર કરશે કે કોઈ તીર મારશે તોય તને લાગશે નહીં. શંકર ભગવાને કહે છે કે ભોળાનાથ, હવે તમે અહીંયા સુધી જ આવ્યા છો તો એક બીજું વરદાન મને આપતા જાઓ ને. એમ ભોળાનાથ કે મફતમાં ન મળે, એના માટે તપ કરવું પડે. એમ તો કહે છે કે આ તપ ઓછું કર્યું છે, દરરોજ કેટલું બધું ખાઈ જાઉં ને પચાવું છું, આમ ઓછું તપ કહેવાય? બીજા કોઈને આટલું ખવડાવો જોઈએ, બીજે દી ન મરી જાય તો મને કહેજો. કે પાર્વતીએ કીધું કે ગમે તેમ તો તમારો ભગત છે ને, વરદાન આપી દો ને. એમ તો કે બોલો શું વરદાન જોઈશ? ભીમ કહે છે કે મને એ વરદાન આપો કે જેટલું જોવું ને એટલું હું બધું જ ખાઈ જાઉં, અને મામો શકુની છે ને, હા, વરદાન એવું આપો કે શકુની મારે ખાવાનું ને શકુની મામાને ડબલે જવાનું. કે શંકર ભગવાન કહે છે તો તથાસ્તુ. ભીમની માથાકૂટ તો મટી ગઈ. હા, ઓલો શકુની જો બેઠો બેઠો દુર્યોધનની સાથે જુગાર રમતા હોય ને, આ બાજુ ભીમને એમ થાય કે એને ઊભો કરવો છે, એટલે લાડવા માંડે ખાવા. થોડીક વાર થાય ને ત્યાં શકુની કહે છે કે મારા પેટમાં ગરબડ થવા માંડી, હવે મારે જવું પડશે. લો, ભીમ તો ઠેર નાવા માટે ગયો તો ઘરે 10 વાગ્યા આવ્યો. અને કુંતા માતાના કહેવાથી તે દિવસે એને ઉપવાસ કરેલો, એકાદશીનું વ્રત કરેલું, ત્યારથી આ એકાદશીનું નામ ભીમ એકાદશી કહેવામાં આવે છે. વ્યાસજીએ કહ્યું કે હે ભીમ, મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સાંભળ્યા, તે સઘળા કળિયુગમાં પાડી શકાય એવા નથી. તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે એવું વ્રત સાંભળ. વ્યાસ ભગવાને ભીમને કીધું. 2 પક્ષની એકાદશીઓને દિવસે નિરાહાર રહે છે, એને નરક ભોગવવું પડતું નથી. આવા વચનો સાંભળી ભીમ ભયથી કહેવા લાગ્યો કે હે પિતામહ, ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય એવું વ્રત મને કહો. વ્યાસજીએ કહ્યું, જેઠ સુદ એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું, એમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં. જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી, એને પ્રયત્ન વિના સઘળી એકાદશીનું ફળ મળે છે. આ ભીમ એકાદશી જે માણસ કરે એને 12 મહિનાની એકાદશીનું ફળ મળે છે. બારસને દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરે. હે ભીમસેન, વિધિથી એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સઘળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે. વ્યાસ ભગવાન કે મને સ્વયં ભગવાને કહેલું છે. જ્યેષ્ઠ સુધી એકાદશીએ નિર્જળ વ્રત કરવાથી સઘળા તીર્થની યાત્રા દાનથી પણ અધિક ફળ મળે છે. ધન, ધાન્ય, પુત્ર એ બધાઈને આપનારી છે. એકાદશીને દિવસે નિર્જળ ઉપવાસ કરવાથી કાળા યમદૂતના દર્શન થતા નથી, પણ પીળા વસ્ત્ર પહેરનાર, ચક્રને ધારણ કરનારા વિષ્ણુ દૂતો આવે છે. જે નિર્જળા એકાદશી કરે, આ એકાદશી, તો એને યમદૂતો લેવા ન આવે, એને ભગવાનના દૂતો આવે છે. હે જન્મેજય, એવા વ્યાસજીના વચન સાંભળી એકાદશીને દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું. તેથી આ એકાદશી ભીમ 11 નામથી પ્રસિદ્ધ થયેલી છે. આ ભીમે આ એક એકાદશી કરેલી. હે દેવેશ, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ આ એકાદશીનું વ્રત કરે, એના મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે. પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીટેલા અને એમાં થોડું સુવર્ણ નાખી
જળકુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. આ દિવસે કરેલું દાન, જપ, હોમ બધુંય અક્ષય થાય છે. લો, ભીમ એકાદશીના દિવસે દાન કરવું, તો જે દાન કરે છે એ બધું અક્ષય થાય છે. એમ શ્રી કૃષ્ણ ભગવાને કહેલું છે. હે રાજન, જે માણસ એકાદશીને દિવસે અન્ન ખાય છે એ આ લોકમાં ચંડાલ થાય છે. ચાંડાલ થાય, ચાંડાલ. અંતે નરકમાં પડે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણનો દ્રોહ કરનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે. હે રાજન, નિર્જલા એકાદશીને દિવસે શ્રદ્ધા રાખવી, નારાયણનું પૂજન કરવું, બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું, ઉત્તમ દક્ષિણા આપી પ્રસન્ન કરવા. જો બ્રાહ્મણો પ્રસન્ન થાય તો સાક્ષાત નારાયણ પ્રસન્ન થાય છે. જે માણસો આ એકાદશીને દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, રાત્રે જાગરણ કરે છે, એના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે. લો, એના પૂર્વજોનો ઉદ્ધાર થઈ જાય. એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, શૈયા, ગાય, આસન અને કમંડલનું દાન કરનાર અવશ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે. લો, બ્રાહ્મણને અનાજ આપવું, વસ્ત્ર આપવા, શૈયા આપવી, ગાય આદિકનું દાન આપે તો એમ કહે છે કે સ્વર્ગમાં જાય. જે આ કથા ભાવથી સાંભળે, સંભળાવે તે સ્વર્ગને પામે છે. જે માણસ સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષ પદને પામે છે. આવી રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જેઠ સુદ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ઇતિ શ્રી પદ્મ પુરાણે જ્યેષ્ઠ શુક્લ નિર્જળા એકાદશી મહાત્મય સંપૂર્ણ. વાલા ભક્તજનો, આ રીતે તમને ભીમ એકાદશી શા માટે નામ પાડવામાં આવ્યું? આમ તો નિર્જળા એકાદશી નામ છે, પણ વ્યાસ ભગવાનના કહેવાથી, કુંતા માતાના કહેવાથી ભીમે આ એકાદશીનું વ્રત કરેલું, એટલા માટે આનું નામ ભીમ એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરે એટલે એને 12 મહિનાની એકાદશીનું વ્રત કરવાનું ફળ મળે. પછી તમે બધા આનો અર્થ એવો ન કરી લેતા કે આપણે 12 મહિને જેઠ મહિનાની એકાદશી આવે એ કરી લઈએ એટલે પછી 12 મહિનાનું ફળ મળી જાય. આનો અર્થ એવો નથી, પણ એટલો બધો મહિમા છે, મોટી એકાદશી કહેવાય છે. બાકી તો બધી જ એકાદશી ભગવાનના ભક્તોએ કરવી જોઈએ. તે દિવસે તો કોઈ પણ ઘરના સભ્યો, નાના બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધ હોય, કોઈએ પણ અનાજ ખવાય નહીં. નારદ મુનિએ તો એવું કહ્યું છે કે અનાજ સામે પણ જોવાય નહીં. લો, એટલે આજે મોટી એકાદશી. વાલા ભક્તજનો, બધાએ તમે નિર્જળા ઉપવાસ ઘણા બધા ભક્તજનોએ કરેલા છે. આજે બધાએ 5 વાગ્યાથી સરસ મજાની કીર્તન ભક્તિ કરી. તમે બધાએ ભગવાનને રાજી કર્યા. ખરેખર 3 દિવસ થયા આપણે સાંજે દરરોજ કીર્તન ભક્તિ કરીએ છીએ. આપણો જિંદગીના જેટલા શ્વાસો ભગવાનને અર્થે વપરાણા એટલા જ આપણા શ્વાસો સાર્થક કહેવાય. બાકી તો વ્યાસ ભગવાને ભાગવતમાં એવું લખ્યું છે કે જે રીતે ધમણ હોય ને, ધમણ એ પણ શ્વાસ લેતી હોય છે,
એ રીતે ભગવાનની ભક્તિ વિના જેટલા શ્વાસ લીધા એ બધા ધમણ સમાન કહેવાય, એ બધા વ્યર્થ કહેવાય. એટલે કળિયુગમાં ભગવાનને પ્રસન્ન કરવા માટેનો આ સહેલામાં સહેલો ઉપાય હોય ને તો કીર્તન ભક્તિ છે. કલેર દોષ નિધે રાજન યસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગમ પરમ વ્રજેત. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે એવું વરદાન આપેલું છે કે સ્વામી તમારા દરરોજ 100 પદ, એકડો ને 2 મીંડાઓ, દરરોજ 100 પદ બોલશે એને 6 મહિનામાં હું એને દર્શન આપીશ. ભગવાને બ્રહ્માનંદ સ્વામીને વરદાન આપેલું. બ્રહ્માનંદ સ્વામીના 6 મહિના સુધી દરરોજ તમે 100 પદ બોલો તો એને સ્વામિનારાયણ ભગવાન દર્શન આપે. એટલે કીર્તન ભક્તિનો કેટલો બધો મહિમા છે. એટલે ખરેખર કળિયુગમાં આપણાથી બીજા કોઈ સાધન નહીં થઈ શકે. મોટા દાન આપણે નહીં આપી શકીએ કે મોટા મોટા યજ્ઞો નહીં કરી શકીએ, એટલું ભગવાનનું ધ્યાન આપણે નહીં કરી શકીએ. મોટી ભારતભરના જે યાત્રાઓ કહેવાય છે એ તીર્થો પણ આપણે નહીં કરી શકીએ. પણ સહેજે સહેજે ભવસાગરને તરીને ભગવાન સુધી પહોંચવું હોય તો તુલસીદાસજી રામાયણમાં એમ કહે છે કે કલિયુગ કેવલ નામ આધારા સુમિર સુમિર નર ઉતરે હુપારા કલિયુગ કેવલ. તુલસીદાસજી કહે છે કે કળિયુગમાં માત્ર ને માત્ર સંકીર્તન કરવાથી, કીર્તન ભક્તિ કરવાથી સહેજે સહેજે ભવસાગરને તરી અને જીવ પરમાત્મા સુધી પહોંચી શકે છે. તો વાલા ભક્તજનો, આપણે બધાએ ભગવાનને રાજી કરવા માટે 3 દિવસથી આ સતત કીર્તન ભક્તિ દરરોજ સાંજે કરીએ છીએ. એમાંય આજ તો મોટી એકાદશી અને આજે તમે બધાએ 5 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી 1.5 કલાક સુધી આપણે ભગવાનનું ભજન કર્યું. બસ આ જ રીતે જ્યારે જ્યારે સમય મળશે ત્યારે ત્યારે આપણે આ જ રીતના બધા પ્રોગ્રામો કરી વિશેષ પરમાત્માને પ્રસન્ન કરવા માટેના ઉપાય કરતા રહીશું. વાલા ભક્તજનો, ભગવાનના સ્મરણ સાથે અહીંયા કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.